કૃષ્ણ યુગ પુરુષ છે. સમય સમય પ્રમાણે ભગવાનને રૂપ બદલ્યા છે, સમય સમય પ્રમાણે ભગવાને કામ કર્યા છે. જે ભગવાન વ્રજમાં બિરાજો તો ગાયોની સેવા પણ કરેલી છે. એ ભગવાન વ્રજમાં રહીને વેણુના સૂર પણ છેડેલા છે. અને સમય આવ્યો તો ભગવાને શંખનાદ પણ કરેલો છે. ભગવાન સંધિનું પાત્ર દાસનું કામ કરવા પણ તૈયાર છે. ભગવાન 56 ભોગ પણ આરોગી શકે છે. અને એ ભગવાન સમય આવ્યો તો વિદુરજીના ઘરમાં જઈને કેળાના છિલકા પણ ખાઈ શકે છે. ભગવાન દ્વારિકામાં છત્ર પલંગમાં સૂઈ પણ શકે છે. અને ભગવાન સમય આવ્યો તો પ્રભા ક્ષેત્રમાં જઈ વડ વૃક્ષના નીચે જમીન ઉપર આરામથી સૂઈ પણ શકે છે. અવ્યય જેના જીવનમાં કોઈ વ્યય નથી એ કૃષ્ણ છે. આપણને તો દંડલપનું ગાડલું મળ્યું ના મળે તો બાપરે હવે ઊંઘ નહીં આવે. માલપડા દૂધપાક ખાધા હોય ને રોટલો ખાતા ખાતા આંખમાં આહુડા આવી જાય, ના ખવાય, ઝેર કહેવાય, એના કરતાં મરવું હારું. એટલે આપણા જીવનમાં સુખ દુઃખ બંને આવતું જ રહેશે. જ્યારે કૃષ્ણના જીવનમાં કોઈ દુઃખ જેવો શબ્દ જ નથી, એ કોઈ વ્યય જ નથી, એના જીવનમાં કોઈ ડગતો જ નથી.